श्री रामचंद्र कृपालु परमन हरण भव दान श्री राम बोलो श्री रामचंद्र श्री रामचंद्र। 14 अध्याय की चंद्रवंश નો પ્રારંભ છે। બોલો કૃષ્ણ કનૈયા। આગળ વધો। ચંદ્રવંશમાં પુરુરવા અને ઉર્વશીનું ચરિત્ર કહ્યું। આ 9મા સ્કંદના ચરિત્ર વેદોમાં પણ આવે છે। એના વંશની અંદર ઘણા રાજાઓ થયા। ભગવાન પરશુરામ, જમદગ્નિ, રેણુકાજીનું ચરિત્ર કહ્યું। અત્યારે કૃષ્ણ ચરિત્ર તરફ વધી રહ્યા છીએ એટલે જલ્દી જલ્દી ચંદ્રવંશનું દર્શન કરી લઈએ। પુરુરવાના વંશમાં આયુ નામનો રાજા હતો। એના વંશમાં નહુષ નામનો રાજા હતો। યતિ, યયાતિ, સયાતિ વગેરે એના પુત્રો થયા। યયાતિ વૃષપર્વાની કન્યા સર્વિષ્ઠાને પરણ્યા અને શુક્રાચાર્યની કન્યા દેવયાનીને પરણ્યા। એમને 5 પુત્રો થયા। એમાં યદુ નામના ધર્મનિષ્ઠ પુત્ર થયા। પુરુરવાના વંશમાં આગળ ચાલીને દુષ્યંત નામના રાજા થયા। શકુંતલા સાથે પરિણય કર્યો। એમને ભરતજી નામના પુત્ર થયા, જેના નામ ઉપરથી આ દેશનું નામ ભારત દેશ પડ્યું। એ વંશમાં રંતિદેવ નામના રાજા થયા। રંતિદેવ રાજાએ પરોપકાર લક્ષણ ધર્મ શીખ્યો। નકામયેહમ ગતિમેશ્વરાત પરામ। હે ઈશ્વર, મારે પરાત્પર ગતિ જોઈતી નથી। દુકાળની અંદર ભૂખ્યા માણસોનું અન્ન બનવું અને પાણી બનવું એટલી કૃપા કર। આખી દુનિયાનું દુઃખ રંતિદેવ રાજાએ માગ્યું। એ વંશની અંદર હસ્તી નામના રાજા થયા, જેમને હસ્તિનાપુર વસાવ્યું। અજમેર વગેરે રાજાઓ થયા। શંતનુ પણ યદુવંશના જ રાજા છે। જેમાં આગળ પાંડવ વગેરે રાજાઓ થયા। આ બાજુ યદુકુળની અંદર શૂરસેન નામના રાજા થયા। આ શૂરસેન રાજાને 2 સ્ત્રીઓ હતી, એક ગોપ કન્યા અને બીજી ક્ષત્રિય કન્યા। ક્ષત્રિય કન્યાથી વસુદેવ વગેરે પુત્રો થયા અને ગોપ કન્યાથી પર્જન્ય નામનો પુત્ર થયો, જે નાનાજીને ઘેર વ્રજ 84 કોષમાં રહ્યો। પર્જન્ય ગોપને નંદ, સુનંદ, ઉપનંદ વગેરે પુત્રો થયા। વસુદેવજીને 8 પુત્રો થયા અને 1 કન્યા થઈ, જેમાંના 8માં ભગવાન શ્રી કૃષ્ણ। સંક્ષેપમાં કૃષ્ણ ચરિત્ર કહી અને સુખદેવજી મહારાજે 9મો સ્કંદ પૂરો કર્યો। શ્રીમદ્ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશસહસ્રામ પારમહંસ્યામ સંહિતાયામ सूर्य सोम वंशानुकीर्तने यदुवंशानुकीर्तनं नाम चतुर्विंशोऽध्यायः। बोलो कृष्ण कन्हैया। सावधान हो जाइए। હવે આપણે 10મા સ્કંદ તરફ જઈ રહ્યા છીએ।
પ્રાગટ્યનો સમય આવી ગયો છે. જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય જય ગોપાલ કી જય, જય 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 ગોપાલ કી જય, ઓ જય જય ગોપાલ કી જય, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય નંદ કે લાલા કી, જય નંદ કે લાલા કી, જય દિન દયાલા કી, જય દિન દયાલા કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, બોલીએ જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય જય ગોપાલ કી જય, જય 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 ગોપાલ કી બોલો. જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય હો. જય કનૈયા લાલ કી, 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 જય કાલે નંદ મહોત્સવ કરશે. બોલો બાલ કૃષ્ણના. સંસાર સાથે વિરોધ કરવાની જરૂર નથી, સંસારમાં નિરોધ કરવાની જરૂર છે. સંસાર છોડવાની જરૂર નથી, સંસાર સાથે ભગવાનને બાંધવાની જરૂર છે. આખું ભક્તિ માર્ગનું દૃષ્ટિકોણ જુદું છે. પોતાની શક્તિઓ સહિત ભગવાન જગતમાં ક્રીડા કરવા પધારે અને સ્વયં પોતાના રૂપ દ્વારા, ગુણ દ્વારા અને લીલા દ્વારા ભક્તોના ચિત્તનો નિરોધ કરે એ દશમ સ્કંધની લીલા છે. અને એ ભગવાનના ગુણાનુવાદ પ્રપંચ વિસ્તૃતિ પૂર્વિકા ભગવદા શક્તિ નિરોધા, એનું શ્રવણ કરતા, કીર્તન કરતા અને સ્મરણ કરતા સંસારને ભૂલાવી દે અને પોતાની અંદર આસક્તિ કરાવે, ભક્તિના બીજો અંકુરિત કરાવે. અંકુરિત બીજ વૃક્ષ બને અને વૃક્ષને ફળ આવે, એટલો ભક્તિનો વિકાસ સાધે એ લીલાનું નામ નિરોધ લીલા છે. ભગવાન પોતાના સ્વરૂપને ભૂલી ભક્તોની અંદર નિરુદ્ધ થઈ જાય. સમગ્ર વિશ્વના કણકણમાં રહેલો કૃષ્ણ એની કથાના વહેતા શબ્દ દ્વારા હૃદયમાં આવીને બિરાજી જાય એ નિરોધ લીલા છે. આભાસસ્ય નિરોધસ્ય યથાશ્ચાસ્યાવધિ અધ્યવસીયતે. પ્રલયની વ્યાખ્યામાં પણ નિરોધ લીલા આપી છે. એટલે કે સમગ્ર ચિત્તવૃત્તિઓનો ન્યાય પોતાની અંદર કરી દે
એ નિરોધ લીલા છે. ખાતા પીતા ઉડતા બેસતા હરતા ફરતા આપણે ભગવાન સાથે જોડાયેલા લઈએ અને ભગવાન આપણી સાથે જોડાયેલા લે. પ્રિયજનો, આપણે જયારે ભગવાન સાથે જોડાવા જઈએ છીએ ત્યારે ભગવાન છટકી જાય છે. કારણ કે આપણી ચિત્તવૃત્તિઓમાં એને પકડવાની શક્તિ નથી. પણ એ કૃપા કરીને જયારે આપણી સાથે જોડાય છે ત્યારે પછી આપણને મૂકીને જતો નથી. એક વાર એક ગોપીને કોઈએ કહ્યું, ગોપી તું રડી કેમ રહી છે? ગોપી કહે છે, મારા જીવનમાં સમસ્યા આવી ગઈ. શું આવી ગઈ? બાઈ, મારા કાળજામાં કાંટો વાગ્યો છે. એમ? સાંભળ તો ખરી. આડે વેજો માખન ચોર મન में गड़े. માખણ ચોર જેમ કાંટાની ફાંસ વાગે મારા કાળજામાં ઘૂસી ગયા છે. અરે ભાઈ, એને રોજ બહાર કાઢવા મથું છું, પણ જેમ જેમ કાઢું છું એમ કાંટો ઊંડો ને ઊંડો ઉતરતો જાય છે. અને ખરી વાત તો એ છે કે આ દર્દ મને બહુ ગમી રહ્યું છે. એવી પ્રેમમય અલૌકિક લીલાનું દર્શન આપણે દસમા સ્કંદમાં કરીએ. બીજી બાવાનું હૃદય છે. મૂળ 87 અધ્યાય અને 3 પ્રક્ષિપ્ત અધ્યાય એમ 90 અધ્યાયનો આ દસમા સ્કંદ છે. એના 2 વિભાગ, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. એકમાં ભગવાન નિરોધ કરે છે અલૌકિક રીતે અને બીજામાં ભગવાન નિરોધ કરે છે લૌકિક રીતે. શરૂઆતના 4 અધ્યાય જન્મ પ્રકરણના છે. પહેલા વાસુદેવ ભગવાનનું પ્રાગટ્ય વસુદેવજીના ચિત્તમાં થયું. સંકર્ષણ ભગવાનનો પ્રાદુર્ભાવ દૈત્યનો વધ કરવા માટે દેવકીજીમાં થયો. અને ત્રીજો તૃતીય અધ્યાયમાં ભગવાન પ્રદ્યુમ્નજીનો પ્રાદુર્ભાવ કારાગૃહની અંદર થયો. અને ચોથા અધ્યાયની અંદર એ પ્રગટ થયેલા ભગવાન અનિરુદ્ધ બની કારાગૃહને તોડી વસુદેવજી સહિત મથુરા પર આવ્યા. અને પછી 5મા અધ્યાયની અંદર સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું પ્રાદુર્ભાવ આપણે નંદાલયની અંદર કરીશું.